તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં સ્થાનિક રેતી માફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની ગુનાહિત મિલીભગતથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના કાળા કારોબારે અંતે એક નિર્દોષ આદિવાસી ખેડૂતનો બલી લીધો હોવાનો હૃદયદ્રાવક અને આક્રોશજનક ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કુકરમુંડાના પાટી ગામના 45 વર્ષીય નિર્દોષ યુવાન ખેડૂત રામકૃષ્ણ પ્રતાપ વળવીને ગેરકાયદેસર રીતે દોડતા એક ઓવરલોડ રેતી ભરેલા ટ્રકના ચાલકે અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારી દીધો છે। આ ભયાનક અકસ્માત માત્ર એક માર્ગ અકસ્માત નથી, પરંતુ વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ફૂલેલા ફાલેલા રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવેલી સીધી હત્યા હોવાનો આક્રોશ સ્થાનિકોમાં વ્યાપી ગયો છે। આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના સામાજિક આગેવાનો, ખેડૂતો અને મૃતક પરિવારના સભ્યો દ્વારા તાપી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દેવ ચૌધરી, આસિસ્ટન્ટ કલેક્ટર ભૂસ્તર અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકને મામલેદાર કુકરમુંડા મારફતે એક અત્યંત કડક શબ્દોમાં લેખિત ફરિયાદ સોંપી ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે। સ્થાનિક સામાજિક આગેવાનોએ પોલીસ તંત્રની કામગીરી પર ખુલ્લી શંકા વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ બિનઅધિકૃત રેતી ખનનના આર્થિક સ્વાર્થ ખાતર નિર્દોષ ખેડૂતનું મોત નીપજ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અધિકારીઓએ રેતી માફિયાઓ અને ટ્રક માલિકને બચાવવા માટે સેટિંગ.com રચ્યું હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે। જનતાને ગુમરાહ કરીને આ કેસમાં માત્ર જામીનપાત્ર અને હળવી કલમો જેવી કે BNS સેક્શન 281, BNS 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની સામાન્ય કલમ 177 અને 181 દાખલ કરવામાં આવી છે। આથી આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ સ્પષ્ટ માંગ કરી છે કે આ કેસની તપાસ જિલ્લા LCBને સોંપી નિષ્પક્ષ તપાસ કરાય અને ટ્રક ચાલક, તેના માલિક તેમજ ગેરકાયદેસર લીઝ ધારકો વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ પીડિત પરિવારને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે। લેખિત ફરિયાદમાં કુકરમુંડા તાલુકાની ફૂલવાડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જૂના કુકરમુંડા, જૂના કોંડરોજ અને જૂના ગોરાસા ગામોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તાપી નદીના પટ વિસ્તારમાં અને તેની બહાર કોઈપણ પ્રકારના સરકારી પાસ પરમિટ, રોયલ્ટી, ફૂલવાડી ગ્રામસભાના ઠરાવ કે પર્યાવરણીય મંજૂરી વગર જંગી આધુનિક પોકલેન મશીનો, JCB અને આધુનિક હોડીઓ ઉતારીને રાત દિવસ કાળી રેતીનું ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું છે। એટલું જ નહીં, વાલહેરી મંદિરની બિલકુલ સામે એક બોગસ અને બનાવટી રોયલ્ટી ઓફિસ ઊભી કરવામાં આવી છે। આ નકલી ઓફિસની આડમાં રાત દિવસ લાખો રૂપિયાના જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જ્યાં સ્થાનિક નેતાઓ, રેતી માફિયાઓ, મોટા વેપારીઓ અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ગેમ્બલરો, જુગારીઓ આવીને ઇંગ્લિશ દારૂ અને મટન ચિકનની પાર્ટીઓ ઉડાવે છે। આ કાળા કારોબારને કારણે સરકારની તિજોરી અને ગ્રામ પંચાયતની આવકને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે। રેતી માફિયાઓ એટલા બેફામ અને દાદાગીરી પર ઉતરી આવ્યા છે કે તેઓ સ્થાનિક ખેડૂતોના ખેતરોમાંથી જબરજસ્તી સેંકડો ઓવરલોડ ટ્રકો અને ખાનગી ટ્રેક્ટરો ધમધમાવી રહ્યા છે, જેના કારણે ખેતીની જમીન, ઊભા પાક અને ગ્રામ્ય રસ્તાઓ બિસ્માર બની ગયા છે। ટ્રકોમાંથી ઉડતી ધૂળની ડમરીઓ લીધે ખેત મજૂરો, રાહદારીઓ અને ગ્રામજનોના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે। આ ઉપરાંત મશીનરીઓ અને બોટોમાં વપરાતા ડીઝલ અને તેના ધુમાડાને કારણે તાપી નદીના જળચર પ્રાણીઓ અને માછલીઓ નાશ પામી રહી છે, જે NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, GPCB અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। માફિયાઓ દ્વારા કુકરમુંડા ગામની સરકારી જમીનોમાં પણ લાખો ટન રેતીનો બિનઅધિકૃત સ્ટોક ખડકી દેવામાં આવ્યો છે। સામાજિક આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ પૂર્વે પણ સ્થાનિક મામલેદારને અવારનવાર લેખિત ફરિયાદો કરવામાં આવી છે અને અખબારોમાં પણ સતત અહેવાલો પ્રસિદ્ધ થયા છે। તેમ છતાં સ્થાનિક ભ્રષ્ટ વહીવટીતંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યું છે અથવા તો મસમોટી હપ્તાખોરીના લીધે માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા વહીવટીતંત્રના હાથ પગ ધ્રુજી રહ્યા હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આથી સામાજિક આગેવાન સુરેશભાઈ નવલસિંહ વસાવા, સુભાષભાઈ અશોકભાઈ પાડવી અને મોહનભાઈ ચતરસિંહ વળવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ફરિયાદ મળ્યાના 4 દિવસમાં કુકરમુંડા તાપી નદીમાં ચાલતું બિનઅધિકૃત ખનન અટકાવી પોકલેન, JCB અને બોટો જપ્ત કરી ગુજરાત મિનરલ્સના નિયમો હેઠળ દંડાત્મક પગલાં ભરીને ગુનેગારોની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર જનતા સ્વયંભૂ જનતા રેડ કરશે। જનતા વતી તમામ ગેરકાયદેસર મશીનરીઓ અને હોડીઓને તોડી પાડી નુકસાન પહોંચાડવામાં આવશે અને સમગ્ર તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। એક પણ રેતીના ટ્રક કે ટ્રેક્ટરને પસાર થવા દેવામાં આવશે નહીં। આ ઉગ્ર આંદોલન દરમિયાન જો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટશે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટીતંત્રની રહેશે તેવું જણાવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।